નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી બંધુ, આજે આપણે નવા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ શીખવા માટે અત્યારે આપણે મેસવણ ગામ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ ખાતે આવ્યા છીએ અને મારી સાથે બંને ભાઈઓ ખૂબ પ્રગતિશીલ ખેડૂત છે અને નવી નવી ખેતી અપનાવવા વાળા ખેડૂત છે. તો આપણે પહેલા એમનો પરિચય લઈએ. શું નામ છે તમારું? ગિરીશભાઈ ગોકળભાઈ ઘોડાસરા, મેસવણ, કેશોદ તાલુકો. તો એમને વટાણા વાવ્યા છે. કઈ વેરાયટી વાવી છે? આ નિધિના છે સાહેબ. અને શું નામ છે વેરાયટીનું? નિધિ વંડર કરીને વેરાયટી આપણી વંડર કરીને વેરાયટી છે સાહેબ. તો આપણે ગિરીશભાઈના મોઢેથી જ સાંભળશું. ગિરીશભાઈ, તમે કેટલા વીઘાના વંડર વટાણા વાવ્યા છે? એ મારે અત્યારે છે ને સાહેબ 13.5 વીઘાના મારા પોતાના છે અને 18 ને પાટલે મેં વાવ્યા છે અને 14 કિલો બિયારણ નાખ્યું છે. પોર મારે 31 મણ વીઘે થયા હતા. તો ખેડૂત પોતે એટલી બધા ખુશ છે મિત્રો, ખાસ કે નિધિની જે વંડર વેરાયટી એમને 20 નવેમ્બર એટલે આજે 75 દિવસના વટાણા થયા છે અને એમને પાટલીએ એટલે 1.5 ફૂટના અંતરે વાવેતર કરેલું છે અને જે ખેડૂત ભાઈએ કીધું એ પ્રમાણે 14 થી 15 કિલો 16 ગુંઠાના વીઘે વાવેતર કરેલું છે. તો ખાસ આપણે ગિરીશભાઈને એ પૂછશું કે ગિરીશભાઈ, તમને આ જાત કેવી લાગી? બહુ સરસ જાત લાગી ને વાયવા જેવી જાત છે એવડી. હા, અને કેવું ઉત્પાદન આવે એવું લાગે છે? ઉત્પાદન સારામાં સારું સાહેબ. આમાં ઉત્પાદન બહુ સારું આવે. 31 મણ મારે 31 મણ પોર મારે નીકળ્યા હતા વટાણા. તો ગયા વર્ષે એમને 31 મણ 16 ગુંઠાના વીઘે નીકળ્યા હતા. આ વર્ષે કેવું લાગે છે? અત્યારે તો આજુ પેલા તો સાહેબ મને એમ છે વાતાવરણ બહુ સારું છે ને, એટલે મને એમ છે આમાં કદાચ વધી જાય, પોર કરતા વધી જાય એવું લાગે મને. તો ભાઈ ખેડૂત ખૂબ જ ખુશ છે અને પ્રવીણભાઈને પણ પૂછ્યું. પ્રવીણભાઈ, આ જે વેરાયટી છે નિધિની જે વટાણાની વવરાવા જેવી ખરી ખેડૂતને? વંડર વેરાયટીની ખાસિયત શું છે કે ટૂંકી ગાંઠે ફૂટે, સ્પ્રિંગ ઓછી અને એક હરખા પાક આવે ને એક હારે વાઢવારી થઈ જાય છે અને પાછળની ખેતી પણ સારી અને ઉત્પાદનમાં સારી. બીજું, જો આ વેરાયટીની જે વાત કરી કે ભાઈ 90 થી 95 દિવસે પાકી જાય છે, ચણિયાની ખેતી કરતા ખૂબ સારી ખેતી છે. એને વાવવું સહેલું છે, એની દવાની માવજત પણ ઓછી છે. હાર્વેસ્ટિંગ પછી હાર્વેસ્ટિંગ છે ને એ સારું એમ. એટલે 90 થી 95 દિવસે પાકી જાય છે એટલે પછી જેની ઉનાળુ પાક લેવો છે, તલ મગ વાવવા છે, એના માટે પણ અનુકૂળ વેરાયટી છે. બીજું, ચણા કરતા વધારે ઉત્પાદન આવે છે અને બજાર ભાવ, આ પ્રવીણભાઈ વેપારી પણ છે, તો પ્રવીણભાઈ વેપારી તરીકે હું તમને પૂછું કે બજાર ભાવ કેવો આવે? સરેરાશ છે ને ચણાથી દોઢવાથી ડબલ હર વર્ષે આનો ભાવ હોય. તો કહેવાનું એવું છે કે ચણા કરતા દોઢું ડબલ એના ભાવ હોય છે, ઉત્પાદન પણ સારું હોય છે. તો આ જે વટાણીની વેરાયટી આપણી નિધિ વંડર એ ખૂબ જ વાવવા જેવી છે અને આવતા વર્ષે પણ ખેડૂતો આ વસ્તુ વાવજો અને સારામાં સારું ઉત્પાદન મેળવજો. આભાર.